રાધે રાધે મિત્રો, વેલકમ ટુ ઉષા ગોહેલ. મિત્રો, આ જોઈ રહ્યા છો તમે તે રેન લીલી છે અને આ રેન લીલીનું પ્લાન્ટ છે અને તેમાં તમે જોઈ શકો છો તેમાં ફૂલ આવ્યું છે. તો મિત્રો, આજે ડિસેમ્બર છે અને ડિસેમ્બરમાં આ રેન લીલીમાં ફ્લાવર આવ્યું છે. તો તેનું રિઝલ્ટ એ છે કે હું એક આમાં સિક્રેટ વસ્તુ મેં નાખ્યું છે. તો તે હું સિક્રેટ પછી બતાવીશ. તમે આ વિડીયો મારો છેલ્લે સુધી જોજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો આ પ્લાન્ટ એકદમ હેલ્ધી છે અને તેની પત્તી પણ હેલ્ધી છે. તો આ પ્લાન્ટ જ્યારે તમે આ પ્લાન્ટ પત્તી મોટી થાય ત્યારે આ પણ રેન લીલીનું જ પ્લાન્ટ છે. તો તમે આવી રીતે તેને આ પત્તી ઉપરથી તેને આવી રીતે કટ કરી દેવાની, જેથી પ્લાન્ટ પણ હેલ્ધી થશે અને તેમાં ફ્લાવર પણ સારા પ્રમાણમાં આવશે. આ જે સૂકી પત્તી હોય તેને આવી રીતે કટ કરી લેવાની, જેથી આ પ્લાન્ટનો ગ્રોથ વધશે અને તેમાં ફ્લાવર વધારે આવશે. એવી રીતે જ મેં આમાં પણ કટિંગ કર્યું હતું અને તેમાં આ ફ્લાવર આવ્યું છે. અત્યારે ડિસેમ્બરમાં આ ફ્લાવર ઓછા આવે છે, પણ મેં તેમાં એક વસ્તુ નાખી છે અને હું ખાદ નાખું છું. રેગ્યુલર વર્મી કમ્પોસ્ટ તે હું જાતે બનાવું છું. તે આમાં હું રોજ નાખું છું અને એક સિક્રેટ જે આજે હું તમને બતાવું છું કે આમાં સિક્રેટ શું નાખ્યું છે, જેથી મારા ગાર્ડનમાં રેન લીલીના ફૂલ આવ્યા છે. તો મિત્રો, સિક્રેટ વસ્તુ એ છે કે આ હું તેમાં વરસાદનું પાણી રેગ્યુલર નાખું છું. આપ જોઈ શકો છો આ મેઘા નક્ષત્રનું પાણી છે. જ્યારે નક્ષત્ર હતું ત્યારે મેં પાણીનો સંગ્રહ કર્યો છે. તો તે પાણી હું આમાં રોજ પાઉં છું, જેથી મારે ડિસેમ્બરમાં પણ ફ્લાવરિંગ ચાલુ છે. આપ જોઈ શકો છો આવી રીતે તમારે વરસાદનું પાણી રોજ તમારે આ પ્લાન્ટમાં નાખવાનું, જેથી ગ્રોથ પણ સારો થશે અને ફ્લાવર પણ આવશે. હંમેશા આ ફ્લાવર ચોમાસામાં જ આવે છે, જેથી તેનું નામ છે રેન લીલી. પણ આ આપણે ડિસેમ્બરમાં પણ ફૂલ આવ્યા છે. એનું રિઝલ્ટ છે કે આપણે આ વરસાદનું પાણી આપણે તેમાં નાખ્યું છે, તેથી તેનો ગ્રોથ સારા પ્રમાણમાં છે. તો તમે પણ મિત્રો રેન લીલીમાં આ વરસાદનું પાણી નાખશો અને ખાદ પણ તમે નાખો તો તમારે પણ રેન લીલીના ફ્લાવર બારે માસ થશે. તો આ મારી એક સિક્રેટ વાત હતી. તો મિત્રો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. રાધે રાધે.